હોળી આવે એટલે બધાના ઘેર મમરા દાણી તો આવતા જ હોય. એની જ આજે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું. આજે હું તમારી જોડે ઝટપટ ફક્ત 5 મિનિટમાં જ આપણે મુંબઈ સ્ટાઇલ સૂકી ભેલ ઘરે કઈ રીતે બનાવી શકીએ એની ફૂલ રેસીપી શેર કરી રહી છું. સૂકી ભેલ ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે અને એની અંદર જે ચટણી આવે છે એનો ટેસ્ટ તો કંઈક બહુ જ સરસ હોય છે. તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. સૂકી ભેલ બનાવવા માટે સૌથી વધારે જે જરૂરી હોય એ એની અંદર ચટણી હોય. એ સૂકી ચટણી બનાવવા માટે આપણે 7 થી 8 પત્તા કઢી પત્તાના લેવાના છે. 8 થી 10 પત્તા જે છે ફુદીના લેવાનું છે. 2 થી 3 મોટા ચમચા આપણે દાળિયા લેવાના છે. 1 મોટી ચમચી જીરું અને 1 મોટી ચમચી આખા દાણા લેવાના છે. આપણે આમાં એક નાનો કટકો આદુનું પણ લેવાનું છે. આદુને સરસ રીતે છોલીને જ લેવાનું. 1 નાની ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું આમાં આપણે અમચૂર પાવડર નાખીશું. અડધી ચમચી જેટલું આમાં શેકેલા જીરાનું પાવડર અને 1 ચમચી જેટલું આપણે આમાં ચાટ મસાલો નાખીશું. હવે મેં અહીંયા ટેસ્ટ અનુસાર 5 થી 6 લીલા મરચાં નાખ્યા છે. તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમે આમાં લીલા મરચાં નાખી શકો છો. વધારે તીખી ચટણી ખાવા માંગતા હો તો તમે આમાં વધારે પણ લીલા મરચાં એડ કરી શકો છો. આ લીલા મરચાં બહુ તીખા બી નહીં, બહુ મોડા બી નહીં, મીડિયમ છે. અગર તમે તીખા ખાતા હો તો 4 તીખા લીલા મરચાં નાખજો અને 4 મોડા લીલા મરચાં નાખજો. હવે મેં આમાં 100 ગ્રામ કોથમીર એડ કરી છે. કોથમીર નાખતા પહેલાં આપણે એને સરસ રીતે પહેલાં વોશ કરીને કોરી કરવાની, પછી જ આપણે એને ક્રશ કરવાની. ભીની કોથમીર આપણે ક્રશ નથી કરવાની, કારણ કે આપણે જે આ ચટણી બનાવીએ છીએ એ સૂકી ચટણી બનાવીએ છીએ. એટલે આપણે સૂકી ભેલ બનાવવા માટે સૂકી ચટણીની જરૂર પડે. એટલે સહેજ બી ભીની ના હોવી જોઈએ, નહીં તો જે ચટણી છે એ સૂકી છૂટી નહીં બને. આવી રીતે કંઈક છૂટી નહીં બને અને જે છે એ એકદમ લચકા પડતી થઈ જશે. એટલે થાય તો કોથમીરને એકદમ આપણે કોરી કરીને જ આમાં એડ કરવાની. જો કંઈક આવી રીતે એકદમ સૂકી ચટણી બનીને રેડી થઈ જશે. જો હું તમને બતાવું છું કેટલી સૂકી અને કેટલી સરસ ચટણી બનીને રેડી થઈ છે. આને તમે 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. અને જો કોઈક તમારા ઘેર મહેમાન આવ્યા હોય અને ઇન્સ્ટન્ટ તમારે ચટણીની જરૂર હોય અને તમારા ઘેર આ સૂકી ચટણી પડી હોય તો આની અંદર થોડું પાણી નાખીને મિક્સ કરી દેજો. એટલે આપણી જે રેગ્યુલર ચટણી હોય એ ચટણી બનીને રેડી થઈ જશે. આને તમે એરટાઇટ ડબ્બામાં જ સ્ટોર કરજો. સૂકી ભેલ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા પફ રાઈસ લીધા છે, જેને આપણે મમરા પણ કહેવાય. મમરા પહેલાં આપણે સરસ રીતે શેકી લેવાના. તો મમરા કંઈક આવી રીતે એકદમ ક્રન્ચી હોવા જોઈએ. જેટલા ક્રન્ચી હશે એટલી જ તમારી સૂકી ભેલ સારી બનશે. એટલે થાય તો અગર જો સહેજ હવાયેલા હોય તો શેકવા બહુ જ જરૂરી છે. હવે મેં અહીંયા એકદમ નાની સાઇઝનું ટામેટું લીધું છે. એને પણ એકદમ ઝીણું સમારી લેવાનું છે. એક નાનું કાંદો લેવાનું છે, એને પણ આપણે એકદમ ઝીણું અને સરસ સમારવાનું છે. મેં અહીંયા અડધું જ બોઇલ બટેકું લીધું છે, એને પણ મેં એકદમ ઝીણું સમારી લીધું છે. બધું આપણે એકદમ ઝીણું અને સરસ સમારીને જ એડ કરવાનું છે. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલી તીખી બુંદી લીધી છે. આ ઓપ્શનલ છે, તમારી જોડે હોય તો તમે નાખજો, નહીં તો ચાલશે. એની જગ્યાએ તમે ચવાણું પણ નાખી શકો છો. હવે જે આપણે સિંગ ચણા આવે છે, જે માર્કેટમાં મળે છે શેકેલા સિંગ ચણા, એ મેં લીધા છે અડધી વાટકી. અડધી વાટકીમાં જ સિંગ અને ચણા બે થઈને મેં અડધી વાટકી લીધા છે. અને શેકેલા સિંગ ચણા લેવાના છે. સિંગ બી એકદમ સરસ શેકેલી હોવી જોઈએ, તો જ એ ખાવામાં બહુ જ સરસ લાગશે. આ તો ખાસ કરીને નાખજો. હવે એકદમ ઝીણી સેવ લેવાની. સેવ બી મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું સેવ નાખી છે. હવે મેં અહીંયા પૂરી લીધી છે. પૂરી પણ તમે તમારા ટેસ્ટ અનુસાર નાખી શકો છો. મેં અહીંયા 6 થી 7 પૂરી નાખી છે. આજે હું ભેળ બનાવું છું, લગભગ 3 જણ માટે બનાવું છું, એટલે એ પ્રમાણે તમે ક્વોન્ટિટી સેટ કરી શકો છો. હવે સૌથી મેઇન જે છે એ છે આ સૂકી ચટણી.
સૂકી ચટણી ભેળમાં નાખવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે જેટલી તીખી ખાવા માંગતા હો એ પ્રમાણે તમે આ ચટણી નાખી શકો છો. મેં અહીંયા 3 ચમચી જેટલી ચટણી નાખી છે. હવે અહીંયા 1 મોટી ચમચી જેટલું આપણે ચાટ મસાલો એડ કરવાનો છે. ચાટ મસાલો એડ કરવાથી જે ભેળનો ટેસ્ટ છે એકદમ ચટપટો અને સરસ આવે છે. હવે 1 લીંબુનો રસ એડ કરવાનો. જો તમે ખટાશ ઓછી ખાતા હો તો અડધું લીંબુનો રસ પણ તમે આમાં નાખી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરીશું. એકદમ સરસ રીતે મિક્સ કરવાનું જેથી બધું સરસ રીતે મિક્સ થઈ જાય. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો કંઈક આવી રીતે સૂકી ભેળ બનીને રેડી થઈ જાય. આ સૂકી ભેળ ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી છે. એની જે આપણે જે ચટણી બનાવી છે એ જ્યારે ચટણી નાખીને ખાઈએ છીએ ત્યારે સેમ આપણે જે મુંબઈમાં સૂકી ભેળ કહીએ છીએ એવો સેમ ટેસ્ટ આપણી ઘરની ભેળમાં પણ આવે છે. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જેમ આપણે બહાર જેમ આપણને એ લોકો પેપરમાં વીંટીને આપી છે સેમ ટુ સેમ આપણે બી ઘરે એવી રીતે બનાવી શકીએ છીએ. જો કંઈક આવી રીતે જ્યારે તમે ધૂળેટી રમીને આવ્યા હો અને કંઈક 5 જ મિનિટમાં તમે કંઈક બનાવીને ખાવા માંગતા હો તો આ સૂકી ભેળ જરૂરથી ટ્રાય કરજો. ચટણી બનાવીને રાખી દઈએ અને પછી આપણે આ ભેળ તરત જ ફક્ત 5 મિનિટમાં બનીને રેડી થઈ જાય અને આપણી એ ટાઈમે નાની મોટી ભૂખ પણ મટાઈ દે. એટલી સરસ અને એટલી ચટપટી આ ભેળ બનીને રેડી થાય છે. અને એ બી તમે આવી રીતે જ્યારે પેપરમાં વીંટીને કોઈને આપો તો ખરેખર એવું જ લાગે કે તમે બહારથી મંગાવી છે. આ હોળી ધૂળેટીએ તમે તમારા ઘેર સૂકી ભેળ જરૂરથી ટ્રાય કરજો. નાની મોટી ભૂખ પણ મટાડશે અને નાના છોકરાઓના ટિફિનમાં આપશો તો પણ એ લોકોને મજા પડી જશે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગશે. તમને રેસીપી ગમી હોય તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.